દિયોદર માર્કેટયાર્ડના વેપારીઓએ ચોરી બાબતે અચોક્કસ મુદ્દતની હડતાલ પર. જ્યાં સુધી તસ્કરો ન ઝડપાય ત્યાં સુધી દુકાનો બંધ રાખવાનો વેપારી એસોસિએશનનો નિર્ણય. દિયોદર નવીન માર્કેટયાર્ડ ખાતે ગત રવિવારે રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા 7 દુકાનોને નિશાન બનાવી 7 દુકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જે પૈકી શિવ ટ્રેડર્સમાં 1,85,000ની રોકડની ચોરી થવા પામી હતી. ત્યારે વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, જેના ભાગરૂપે બુધવારે દિયોદર માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના તમામ વેપારીઓ એક સંપ થઈને જ્યાં સુધી તસ્કરો ન ઝડપાય ત્યાં સુધી માર્કેટયાર્ડ ખાતે જાહેર હરાજી ધંધા વ્યવસાય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે દિયોદર માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ ચૌધરી દ્વારા જણાવ્યું હતું કે દિયોદર માર્કેટયાર્ડમાં 7 દુકાનોના તાળા તૂટ્યાના 3 દિવસનો સમય વીત્યો હોવા છતાં તસ્કરો ન ઝડપાતા અમે અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર દિયોદર માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ અંગે દિયોદર માર્કેટયાર્ડ કાર્યાલય ખાતે અમે લેખિત જાણકારી હડતાલ યથાવત રાખેલ છે. આ અંગે આગામી સમયમાં તસ્કરો ઝડપાયા બાદ હડતાલ આરંભ કરીશું. અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા.